પનીર કે સ્વાસ્થ્ય પર પ્રહાર? ભાસ્કરે 7 મોટી ડેરીમાંથી પનીર ખરીદી લેબોરેટરીમાં મોકલ્યા અને મળેલા રિપોર્ટે ખરેખર આંખો ચાર કરી દીધી. હલકી કક્ષાના દૂધથી માંડીને કલર નાખવા સુધી એવી વસ્તુઓની ભેળસેળ હતી જે કોઈને પણ હોસ્પિટલની પથારી સુધી પહોંચાડી શકે. આશ્રમ રોડ પર આવેલી ગોકુલ ડેરી પનીરનો ભાવ ₹500 પ્રતિ કિલો. રિપોર્ટ મુજબ આકર્ષક દેખાડવા હાનિકારક રંગની હાજરી, બીઆર રેડિંગ 40 થી 44ની જગ્યાએ સેમ્પલમાં 47.6 મળ્યું. એટલે કે કુદરતી ફેટની જગ્યાએ બહારથી કોઈ તેલ કે ફેટ ઉમેરાયા. ફેટ જાણવા વપરાતી RM વેલ્યુ 24ની જગ્યાએ માત્ર 2.74 મળી. એટલે FSSAIના ધારાધોરણો પર ખરું ઉતરતું નથી. બીજી છે જૂનાવાડજ વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ડેરી. પનીરનો ભાવ ₹480 પ્રતિ કિલો. રિપોર્ટ પ્રમાણે ઓઇલ અથવા વનસ્પતિ તેલની ભેળસેળ, બીઆર રેડિંગ 40 થી 44ની જગ્યાએ 45 મળ્યું. RM વેલ્યુ 24ની જગ્યાએ માત્ર 3.5 જ મળી. એટલે કે દૂધમાં ફેટ અત્યંત ઓછું. નકલી ફેટ અથવા ભેળસેળિયા દૂધનો ઉપયોગ. ત્રીજી છે નારણપુરામાં આવેલી શ્રી કૈલાસ દુગ્ધાલય. પનીરનો ભાવ ₹400 પ્રતિ કિલો. રિપોર્ટમાં ઓછા ફેટની પોલ ખુલી. માત્ર 45.28% ફેટ હતું. એટલે કે પનીર બનાવવા કુલ ક્રીમ દૂધ વપરાયું નથી અથવા મલાઈ કાઢી લેવાઈ. સસ્તા ભાવના ચક્કરમાં પોષણ વગરનું પનીર રાણીપની શ્રી મિલ્ક પેલેસમાં પણ વેચાઈ રહ્યું છે. પનીરનો ભાવ ₹460 પ્રતિ કિલો. સ્ટાર્ચ કે કૃત્રિમ રંગની હાજરી ન હતી, પરંતુ નિયમ મુજબ 50% ફેટ સામે માત્ર 40.83% ફેટ મળ્યું. અનહેલ્ધી પાવડર્સ જેને ઉમેરવામાં આવે છે, ચૂનો પણ એમાં ઉમેરવામાં આવે છે, જેને કારણે એની ક્વોલિટી જે છે એ ઓરિજિનલ મિલ્કની સામે ડિટેરિએટ થાય છે